ભરૂચના જાડેશ્વર રોડ પાસે આવેલા દેસાઈ આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેસર સેન્ટર દ્વારા રવિવારના રોજ આંખની તપાસ માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો। ભરૂચના જાડેશ્વર રોડ પર યોજાયેલા આ ફ્રી કેમ્પમાં ભરૂચના વિવિધ વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો। કેમ્પમાં ડોક્ટર તરીકે ડોક્ટર પ્રિયા દેસાઈ અને ડોક્ટર સુચિત દેસાઈએ ફરજ બજાવી હતી। આપણે ભરૂચમાં સેન્ટર એટલે ખોલ્યું છે કેમ કે ભરૂચના જેટલા બી પેશન્ટ છે જે લોકોને આંખના એવા રોગ છે જેવા સ્પેસિફિક રોગ ડાયાબિટીકને લગતી રેટિનોપેથી ઝામર છે કીકીના રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ છે કીકીમાં ફૂલ પડ્યું છે તો એ સ્પેશિયાલિટી સર્વિસીસ પેશન્ટે અમદાવાદ સુરત બોમ્બે ચેન્નઈ બરોડા અને બધી જગ્યા પર ફરવું પડે છે। હવે આ બધી જ ફેસિલિટીઝ ભરૂચમાં આપણે ઉપલબ્ધ કરી છે પેશન્ટ્સ માટે એટલે તમામ આંખના રોગ જે છે એનું નિદાન પેશન્ટને ભરૂચમાં જ મળી જાય અને પેશન્ટ્સની ફેસિલિટી માટે જે પેશન્ટને એફોર્ડેબિલિટીનો થોડો પ્રોબ્લેમ હોય છે એના માટે આપણે રેગ્યુલર કેમ્પ્સ કરતા હોઈએ છીએ। વીકડેઝના કેમ્પ કરીએ છીએ રવિવારે કેમ્પ કરીએ છીએ। આજે રવિવારે કેમ્પ એટલે કર્યો છે તો પેશન્ટને રવિવારે ઓફિસ ના જવાનું હોય કામ પર ના જવાનું હોય તો એ લોકો એમની આંખ બતાવવા એમના સૌ પરિવાર સાથે આવી શકે અને આપણી ફ્રી ફેસિલિટીનો ફાયદો લઈ શકે। આ કેમ્પ એક સ્પેશિયાલિટી કેમ્પ છે જેમાં તમામ પડદાના પ્રોબ્લેમ કીકીના પ્રોબ્લેમના રોગનો પેશન્ટોને નિદાન ફ્રી ઓફ કોસ્ટ મળી શકશે। અંદાજિત 200 જેટલા લોકોની આંખની મફત તપાસ કરવામાં આવી હતી અને લોકોના જીવનમાં ઉજાસ ભરવાનું કામ કર્યું હતું। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।